બોટાદ જિલ્લાના ગડ્ડાના ઢસા પંથકમાં સગીરાને ભાગીને લગ્ન કરવા માટે વારંવાર દબાણ કરતા યુવકના ત્રાસથી કંટાળીને સગીરાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી લીધું હતું, જેની ફરિયાદ નોંધાતા પોલીસે આગળના કાર્યવાહી હાથ ધરી છે। ઢસા પોલીસે નોંધાયેલી ફરિયાદ બાદ સગીરાને ભાગીને લગ્ન કરવા માટે વારંવાર ધાક ધમકી આપનાર હરેશ ઉર્ફે મુન્નાભાઈ વાઘેલાને ઝડપી લીધો છે। નોંધાયેલી ફરિયાદને પગલે પોક્સો કલમ હેઠળ ગુનો દાખલ થયો હોવાથી પોલીસે અટક કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી। हाँ ले लो पड़ जाओ। हाँ ઢસા પોલીસ સ્ટેશન ખાતે આજે બીએનએસ તથા પોક્સોની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ થયો છે। આ ગુનાની વિગત જોઈએ તો ફરિયાદી જે છે તેમના દ્વારા પોતાની સગીર વયની જે દીકરી છે તેમને છેલ્લા ઘણા સમયથી આ જે કામનો તહોમતદાર છે તે તહોમતદાર દ્વારા ભાગીને લગ્ન કરી બાબતે તેને વારંવાર પ્રેશર કરવામાં આવતું હોય તે બાબતની ફરિયાદ છે તે જાહેર કરવામાં આવી છે તથા આ બનાવના કારણે આ જે સગીર વયની દીકરી છે તેણે ઝેરી દવા પી અને તેને આત્મહત્યા કરેલ છે। આથી આ બાબતે ગુનો દાખલ થયેલ છે અને હાલમાં ઢસાના પીઆઈ છે તે આ તપાસ છે તે ચલાવી રહેલ છે। આ કામે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને બોટાદ પોલીસ દ્વારા ટીમો બનાવી અને આજે તહોમતદાર મુન્નાભાઈ લાલજીભાઈ વાઘેલા છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને તે હાલમાં પોલીસ કસ્ટડીમાં છે। આ કામે યોગ્ય તપાસ થાય તે માટે ઢસા પોલીસ છે તે આરોપીને કોર્ટમાં રજૂ કરી અને આગળની કાર્યવાહી છે તે કરશે।